लोक साहित्य सुर संगीत ग्रुपना तमाम मित्रों ने जय माताजी। राम 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 राम। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। क्या महामूला 10 दिवसीय धर्म महोत्सव ने આપણે સૌએ માણ્યો છે, અમૂલ્ય ધર્મ લાહવો આપણે લીધો છે, ત્યારે આ કાર્યનો, આ ધર્મ ઉત્સવનો આજનો આ દિવસ સુવર્ણ રજત તુલા કાર્યક્રમ થોડી જ વારમાં બોલો વડવાળા દેવાની। હે ભાઈ, શાંતિ જાળવો। કોઈ પણ જ્યાં જ્યાં જગ્યા મળશે એનાથી તમ તારે અમે માની લઈશું। અને વડવાળાને ખાસ ખ્યાલ છે કે મારા વડવાળાના ઠાલા વાલા સેવકો દૂર દૂર બેઠા છે, તમ તારે જાણશે એની બહુ નજર મોટી છે। વડવાળા દેવની નજર બહુ મોટી છે, તમારા સામે ખૂબ સારી વડવાળાની દ્રષ્ટિ છે। પણ મારી એટલી જ વિનંતી છે, દરેક સમાજના સ્વયંસેવકોને ખાસ વિનંતી, વ્યવસ્થિત શાંતિથી બેઠ બખાડો કર્યા વિના ઘડીક એક કલાક બેસવાનું છે। શાંતિથી બધાય જ્યાં જ્યાં બેઠા હોય જ્યાં જ્યાં જગ્યા મળે નજીક બેસીને એવું કાંઈ નથી, ભગવાનની પાસે બધા આપણે નજીક જ છીએ। તમારા હૃદયનો ભાવ, જે પ્રેમ લાગણી જે હૃદયની અંદર પડી છે, વડવાળા તમારી પાસે જ છે। અને અમારા ઉપર સંતો પર બધા લાગણી ને ભાવ છે। તમને બધાને એટલો લાગણી છે કે નજીક બેસી એટલે બધા સંતોના મહંતોના દર્શન કરવી અને નજીકથી દર્શન થાય એટલી। પણ તમે જેટલા દૂર બેઠા છો એટલા તમારી પાસે નજીક સંતો અને મહંતો તમારા હૃદયમાં છે। પણ મહેરબાની કરી કોઈ હાલ્યા છે જ્યાં જ્યાં જગ્યા મને બેસી જાઓ। આ મંડપ આપણે જબરજસ્ત નાખ્યું છે, 4 લાખ માણસ બેસીને એટલી જગ્યા છે, કોઈ ધક્કાધક્કી ન કરતા શાંતિથી જ્યાં જ્યાં જગ્યા મળે ગમે ત્યાં બેસી જાઓ। તમને બધાને નથી બેઠા અહીં બેઠા સ્ટેજ ઉપર બેઠા એના કરતા વધુ લાભ તમને ન્યા મળશે। નજીક આવ્યા પછી આપણે નજીક જાવી તો આપણે લાંબા પણ ત્યાં બેઠા મળશે। પણ ઘણીક મારા બાપ શાંતિથી પ્રેમથી જે જે પોતપોતાની જગ્યા જ્યાં મળે ત્યાં આખો મંડપ આ સાઈડ ખાલી પીડ્યો છે, ઓલી બાજુ ખાલી પીડ્યો, બેસી જાઓ। કોઈ પણ મહેરબાની ધક્કાધક્કી ન કરજો। અહીં બધા વડવાળાની નીચે બધા આપણે એક જ છીએ અને વડવાળાના સાનિધ્યમાં બેઠા છીએ। અને જ્યાં તે બેઠા વડવાળાના આ મંડપના છેલ્લા ખૂણે હનુમાનજીના બહાર એટલે બેસ્યો ને તોય વડવાળો તમારી પાસે છે। આ સંતો મહંતોની દ્રષ્ટિ તમારા બધા ઉપર છે ખૂબ। આવો ભાગ્યશાળી હોતરી નાથના સમાજના કે આજે આવો આપણો સોનાનો સૂરજ જે ઉગ્યો છે, આવા મહાન પુરુષો સંતો આપણા આંગણે આજે એકત્ર થયા છે। અને એને બેઠા બેઠા દર્શન કરો, કોઈ ગોળો થાય આ સંતોની, આપણા ધર્મની એની મર્યાદા સાચવો કે આજે આપણા વડવાળા દેવના સોનાના કળશ સીડ્યા છે, વડવાળાની ધજા ચડી છે। આજે આપણા કલ્યાણદાસ બાપુનો સંકલ્પો પૂરો થાય છે મારા બાપ હૃદયની અંદર બધાને છે। પણ મારી વિનંતી એટલી છે, જ્યાં જ્યાં જગ્યા મળે કોઈ બખાડો ન કરતા બેઠ શાંત બેસી જાઓ। અરે તમે લાખોની મેદની હોય પણ ખ્યાલ હું આવવો જોઈએ। અને આપણે તો ગમે ત્યાં બેસો, તમારા હૃદયનો ભાવ, તમારો જે હૃદયનો પ્રેમ જે પડ્યો છે આ 10 દિવસથી રાત ને દિવસ, મને ખાતરી છે કે જ્યારે મારા બાપાની સત્તા શરૂ થાય આખો મંડપ સભા ભરી હોય અને ત્યાર પછી જ્યારે સંતો મહંતોની ધર્મ સભા થાય ત્યારે આખી સભા બધી આવી જતી હોય, નાના મોટા બધા ઉતારા મૂકીને જોડી અહીં આવી જાય। આ તમારો હૃદયનો ભાવ 10 દિવસ તો જે આનંદ કરવી છે એ આનંદનો, એ લાભનો આજે ફળ આપણે લેવાનું છે। આ સંતો અને મહંતો જે બેઠા છે એનો જે દર્શનનો, એનો જે આજે માનો કે જે કંઈ એના દર્શન માટે મહાન પુરુષો બેઠા છે એના બધા સંતોને અહીં બેઠેલા મહંતોની તમારી સામી દ્રષ્ટિ છે। ભગવાન વડવાળા દેવ સામે છે, સટાજી બાપા એની દ્રષ્ટિ તમારા સામે છે। જોઈ રહ્યા છે વડવાળા દેવ, વાહ મારો વિહોતર નાથ, વાહ મારી વિહોતર નાથ, મારા વડવાળાના વાલા સેવકો ભાવિ ભક્તો। તો ઘડીક શાંતિથી જઈજો। 1 કલાક આપણો કાર્યક્રમ છે। આ સંતો મહંતો આપણે થોડોક અહીંયા આપણે બધા બેઠા છે શા માટે કે આ મહાન પુરુષો જે અહીં બેઠા છે આપણને આશીર્વાદ આપે અને આપણે આજ આ મહાન પુરુષોના આશીર્વાદ લેવાના છે। અને જ્યાં બેઠા એને આશીર્વાદ મળશે તમારા હૃદયના ભાવથી, તમારા હૃદયનો પ્રેમ છે, તમારા હૃદયની લાગણી છે અને તમારા હૃદયમાં વડવાળા દેવ ઈષ્ટ દેવ પીડ્યો છે। એ હૃદય ભાવ ના રાખી બેઠા શાંતિથી બેસ્યો મારા બાપ બહુ વડવાળા દેવ।